ચાલો આજે આપણે બ્રહ્માંડના એક એવા મૂળભૂત નિયમની વાત કરીએ જે આપણી આસપાસની દરેક વસ્તુને બિલકુલ દરેક વસ્તુને અસર કરે છે. એ છે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ. આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે, ખરું ને? પેલો નાનકડો તણખો, એક ઝટકો જે લાગે તો સાવ જાદુ જેવો, પણ શું ખરેખર આ જાદુ છે? ના, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ ખાલી દરવાજાના હેન્ડલની વાત નથી. પેલો સ્વેટરમાંથી આવતો તળતળ અવાજ હોય કે પછી કાંસકો ફેરવીએ ત્યારે વાળનું ચોંટી જવું, આ બધું જ આપણને કોઈ નાના મોટા ચમત્કાર જેવું લાગે, પણ હકીકતમાં આની પાછળ એકદમ નક્કર, સમજી શકાય એવું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. તો બસ જાદુની દુનિયામાંથી બહાર આવીને વિજ્ઞાનના સીધા સાધા નિયમોને સમજવાનો સમય આવી ગયો છે. કારણ કે આ બધી રહસ્યમય લાગતી ઘટનાઓ પાછળ કોઈ જાદુઈ શક્તિ નહીં, પણ ભૌતિકશાસ્ત્રના એકદમ અટલ નિયમો કામ કરી રહ્યા છે. તો આ રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે સૌથી પહેલા એના મુખ્ય પાત્રને મળવું પડશે. અને એ પાત્ર છે વિદ્યુતભાર. જુઓ, આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ હવા હોય, પાણી હોય કે આ ટેબલ, બધું જ નાના નાના કણોથી બનેલું છે, જેને આપણે અણુ કહીએ છીએ. હવે આ અણુની અંદર 3 મુખ્ય ખેલાડીઓ છે. એક છે પ્રોટોન, જેની પાસે છે પોઝિટિવ એટલે કે ધન ચાર્જ. બીજો છે ઇલેક્ટ્રોન, જેની પાસે છે નેગેટિવ એટલે કે ઋણ ચાર્જ. અને ત્રીજો છે ન્યુટ્રોન, જે તટસ્થ છે, એને કોઈની સાથે લેવા દેવા નથી. હવે ખરી મજા તો અહીંથી શરૂ થાય છે. પ્રોટોન છે ને, એ અણુના કેન્દ્રમાં એકદમ મજબૂતાઈથી જકડાયેલો હોય છે. એ પોતાની જગ્યાએથી હલતો નથી. પણ ઇલેક્ટ્રોન, એ તો સાવ તોફાની બાળક જેવો છે. એ કેન્દ્રની આસપાસ ફર્યા કરે છે અને મોકો મળતા જ એક અણુમાંથી બીજામાં કૂદકો મારી દે છે. બસ આ જ કૂદાકૂદ બધી જ જાદુઈ લાગતી ઘટનાઓ પાછળનું અસલી કારણ છે. આ વિદ્યુતભારના નિયમો એકદમ સરળ છે, બિલકુલ ચુંબકની જેમ જ. વિરોધી હોય તો આકર્ષાય, એટલે કે પ્લસ અને માઇનસ એકબીજા તરફ ખેંચાય, અને સરખા હોય તો અપાકર્ષાય, મતલબ કે 2 પ્લસ અથવા 2 માઇનસ એકબીજાને દૂર ધક્કો મારે. બસ આટલું જ ખેલ છે. અને આ બધી નાની નાની વાતો, આકર્ષણ અને અપાકર્ષણનો આ ખેલ આપણને ભૌતિકશાસ્ત્રના એક એવા નિયમ સુધી લઈ જાય છે જે ક્યારેય નથી તૂટતો. કદાચ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી અને અતૂટ નિયમ. અને એ નિયમ શું છે? બસ આ એક વાક્ય યાદ રાખી લો: વિદ્યુતભારનું સર્જન કે નાશ શક્ય જ નથી. એ ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે. બસ આટલું જ. હવે વૈજ્ઞાનિકો આને થોડી અલગ રીતે કહે છે. એ લોકો કહે છે કે કોઈ પણ આઇસોલેટેડ સિસ્ટમ એટલે કે એક બંધ પ્રણાલી, જ્યાંથી કશું બહાર ન જાય કે અંદર ન આવે, એનો કુલ વિદ્યુતભાર હંમેશા એક સરખો જ રહે છે. એ બદલાતો નથી. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક રૂમમાં 10 દડા છે. હવે રૂમમાં રહેલા લોકો એકબીજાને ગમે તેટલા દડા ફેંકે, પણ રૂમની અંદર કુલ દડા તો 10 જ રહેવાના, ખરું ને? વિદ્યુતભારનું પણ બસ બિલકુલ આવું જ છે. એ માત્ર એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર જાય છે, એની કુલ સંખ્યા ક્યારે બદલાતી નથી. સારું, તો હવે આપણી પાસે બધા જ પુરાવા આવી ગયા છે. તો ચાલો હવે ડિટેક્ટિવ બનીને આપણા પેલા શરૂઆતના કેસને સોલ્વ કરીએ. પેલો ઝટકો એ કેમ લાગ્યો હતો? જુઓ, થયું એવું કે જ્યારે કોઈ કાર્પેટ પર ચાલે ત્યારે ઘર્ષણ થાય. આ ઘર્ષણને કારણે કાર્પેટના કેટલાક તોફાની ઇલેક્ટ્રોન, હા પહેલા જ તોફાની ઇલેક્ટ્રોન, એ કૂદકો મારીને આપણા શરીરમાં આવી જાય છે. એટલે હવે શું થયું? આપણા શરીરમાં ઇલેક્ટ્રોન વધી ગયા, એટલે કે નેગેટિવ ચાર્જ વધી ગયો. એક અસંતુલન સર્જાયું. અને જેવું આપણે કોઈ ધાતુના હેન્ડલ જેવી સુવાહક વસ્તુને અડીએ કે તરત જ આ વધારાના ઇલેક્ટ્રોન સંતુલન પાછું મેળવવા માટે ધડાધડ હેન્ડલમાં જતા રહે છે. બસ ઇલેક્ટ્રોનનો આ ઝડપી પ્રવાહ જ આપણને ઝટકા કે તણખા તરીકે અનુભવાય છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને જ કહેવાય છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, એટલે કે સ્થિર વિદ્યુત. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: આ કોઈ નવી વીજળી પેદા નથી થઈ રહી. આ તો બસ વિદ્યુત ભારનું એક જગ્યાએ ભેગું થવું અને પછી અચાનક વહી જવું છે. તો ચાલો આખા કેસનો સારાંશ જોઈએ. વિદ્યુતભાર ક્યાંય નવો બન્યો નહીં કે નાશ પણ ન પામ્યો. એણે તો ખાલી જગ્યા બદલી, કાર્પેટમાંથી શરીરમાં અને શરીરમાંથી હેન્ડલમાં. કુલ વિદ્યુતભાર તો એટલો જ રહ્યો, મતલબ કે બ્રહ્માંડના અતૂટ નિયમનું પાલન થયું. કેસ ક્લોઝડ. પણ સવાલ એ છે કે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે? ભલે એક નાના ઝટકા પાછળનું વિજ્ઞાન સમજી લીધું, એનાથી શું?
એનાથી ઘણો ફરક પડે છે, કારણ કે આ નિયમ ખાલી નાના ઝટકા પૂરતો સીમિત નથી. આ તો બસ શરૂઆત છે. આ એક જ નિયમ, હા, માત્ર આ એક જ નિયમ આપણા ખિસ્સામાં રહેલા ફોનથી માંડીને આકાશમાં ગાજવીજ સાથે થતી વીજળી સુધીની દરેક વસ્તુને કંટ્રોલ કરે છે. વિચાર તો કરો. જો આપણે વિદ્યુત ભારના પ્રમાણની સરખામણી કરીએ તો પેલા સ્થિર વીજળીના ઝટકામાં તો એ સાવ મામૂલી હોય છે. આપણા ફોનની બેટરીમાં એનાથી ઘણો વધારે, અને આકાશમાં જે વીજળી થાય છે એમાં તો એ અકલ્પનીય રીતે વિશાળ હોય છે. પણ સૌથી આશ્ચર્યની વાત શું છે ખબર છે? આ ત્રણેય, ભવે નાના હોય કે મોટા, એક જ નિયમ પર ચાલે છે: વિદ્યુત ભારનું સંરક્ષણ. હકીકતમાં આપણી આખી આધુનિક ટેકનોલોજીનો પાયો જ આ નિયમ પર ટકેલો છે. દરેક ઇલેક્ટ્રોનિક સર્કિટ હોય, કોઈ પણ બેટરી હોય કે પછી મોટા મોટા પાવર પ્લાન્ટ, બધું એ જ સિદ્ધાંત પર કામ કરે છે કે જેટલો ચાર્જ અંદર જાય એટલો જ બહાર આવવો જોઈએ. આ એક નિયમની સમજને કારણે જ આજે આપણી આસપાસ કમ્પ્યુટર, ફોન અને બીજી અઢળક સુવિધાઓ છે. તો ચાલો, આખી વાતના અંતે એક મોટો સવાલ. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ભારને બનાવી કે નષ્ટ કરી શકાતો નથી, અને એવું પણ માનવામાં આવે છે કે આખા બ્રહ્માંડનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે, એટલે કે જેટલો પ્લસ છે એટલો જ માઇનસ. જો બધું જ બેલેન્સમાં હોય તો પછી આ પ્લસ અને માઇનસની આખી રમત, આ આખું ચક્કર શરૂ જ કેવી રીતે થયું હશે? આ એક એવો સવાલ છે જે આપણને વિજ્ઞાનની સૌથી ઊંડી અને રહસ્યમય ગલીઓમાં લઈ જાય છે.